ઘણા લોકો ધર્મ અને આસ્થામાં વિશ્વાસ નથી રાખતા, તો કેમ? ધર્મ શ્રદ્ધાનો, ઘણા લોકો કહે ધર્મ શ્રદ્ધાનો વિષય છે, અને આપણે સમજીએ એમ ખાસ કરીને એબ્રાહિમિક રિલિજન મીન્સ ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ ને જુડાઇઝમ તો કે શ્રદ્ધાનો વિષય છે. ઇઝ મેટર ઓફ ફેઇથ. મિસ્ટર લાખાની સાયન્સ માને કે ન માને, આ તો અમારી શ્રદ્ધાનો વિષય છે, આર્ગ્યુમેન્ટ ના કરો. ઘણા હિન્દુઓ પણ એમ તમને કહેશે. તમે ઘણા હિન્દુઓને કહો કે આ ખરેખર બન્યું હોય, કહે છે કે આ વસ્તુ બની ગઈ, ખરેખર તમે માનો છો? તો એટલે વિચાર કરે બુદ્ધિ ગમે કે ખરેખર આવી વસ્તુ બની ના હોય, પણ છતાં પણ તમે એને બહુ પુશ કરો કે શું કરવા તો માનો, તો કે શ્રદ્ધાનો વિષય છે, આર્ગ્યુમેન્ટ ના કરો. હવે આપણો ધર્મ કહે છે શ્રદ્ધા તમારા ધર્મની શરૂઆત માટે જરૂરની વસ્તુ છે. શ્રદ્ધા વગર તમે શરૂ ન થઈ શકો, ધાર્મિક પ્રવૃત્તિ કરી ન શકો, આધ્યાત્મિક પ્રગતિ કરી ન શકો. તો શ્રદ્ધા શરૂઆત છે, ધર્મની શરૂઆત છે. પણ માત્ર શ્રદ્ધા લઈ અને તમે જીવીને મરી જશો તો આગળ નથી જવાના. શ્રદ્ધા તો તમારા આધ્યાત્મિક જીવનની શરૂઆત છે. પણ ખરેખર મુખ્ય શબ્દ છે હિન્દુ ધર્મમાં શ્રદ્ધા નથી. એબ્રાહિમિક રિલિજનમાં શ્રદ્ધા મુખ્ય શબ્દ છે. ફેઇથ, મેટર ઓફ ફેઇથ. આપણા ધર્મમાં કઈ ફેઇથ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, શરૂઆત છે ભાઈ. સાચો આપણો મુખ્ય શબ્દ છે શું? સાક્ષાત્કાર. આજે તમે બધી વાતો સાંભળેલી છે, ઈશ્વર ને આત્મા, બધી સુંદર વાતો લાગે, પણ ખરેખર તમે એનો અનુભવ ન કરો ત્યાં તમે કેમ માની શકો? એ શ્રદ્ધા તમારા આધ્યાત્મિક પ્રગતિની શરૂઆત છે, પણ ખરેખર સાક્ષાત્કાર એનું કહીને અંત છે. એટલે આપણે કહીએ કે માત્ર ઈશ્વર માનીને શ્રદ્ધા રાખીને મરીને જ જવું. બધા કહો પણ મરી જાય તો ઈશ્વર તમને મળશે, ક્યાંથી મળશે? પાછો જન્મ આવશે, પાછો નેપીમાં આવી જશો. ખરેખર તમે ઈશ્વરનો અનુભવ આ જીવનમાં અહીંયા કરો નહીં ત્યાં સુધી તમારે કહ્યું મને ખાતરી નથી આ ઈશ્વર શું છે, આ આત્મા શું છે. મેં સાંભળેલું છે, બહુ સારું લાગે છે, પણ મારે એનો અનુભવ કરવો છે. એટલે સાક્ષાત્કાર મુખ્ય શબ્દ છે, શ્રદ્ધા નથી. E-learning course in Hinduism.